અમદાવાદની સાયણ સુગર ફેક્ટરીના સભાસદ અને ડિરેક્ટરની બેઠકમાં શેરડીના રોપાણના મહિનાઓને લઈને વિવાદ શરૂ થયો છે। શેરડીનું રોપાણ 1 ઓક્ટોબરે યોજવા માટે બેઠક યોજાઈ, પરંતુ સાયણ સુગરે 1 સપ્ટેમ્બરે શેરડીના રોપાણ માટે મંજૂરી આપી હતી, જેની સામે સુગર મિલના 18 ડિરેક્ટરોમાંથી 3 ડિરેક્ટરોએ સાયણ સુગર મિલના નિર્ણયનો વિરોધ કર્યો અને આ વિરોધને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો પણ સાયણ સુગર ફેક્ટરીએ પહોંચ્યા, જ્યારે સુગર મિલના ચેરમેન અને ખેડૂતો વચ્ચે રકઝક થઈ। ખેડૂતો 1 ઓક્ટોબરે જે શેરડીનું રોપાણ થાય તેવી માંગ કરતા જોવા મળ્યા, જોકે સુગર મિલના ચેરમેને આ વિરોધનો નિરર્થક ગણાવ્યો હતો। 2002 થી સપ્ટેમ્બરમાં રોપવાની છૂટ આપે છે। ગયા વર્ષે ખેડૂતોને ખર્ચ ઓછો થાય એને સમજી વિચારીને મેં જ એવું કીધેલું કે આપણે ઓક્ટોબરનું વાવેતર આપવું જોઈએ। એમાં તમામ ડિરેક્ટરો સંમત થઈ ઓક્ટોબરનું વાવેતર આપણે કરેલું હતું, પરંતુ જે પરિસ્થિતિ અમારા નિર્માણ થઈ છે કે સાયણ સુગરને 22,000 એકર જેટલું રોપાણ જોઈએ, પરંતુ ફક્ત 16,500 એકર જ રોપાણ થયું, એટલે 4,000 થી 5,000 એકર વાવેતર ઓછું થયું। 5,000 ગુણ્યા 30ની એવરેજ આપણે મૂકીએ એકરે તો 1.5 લાખ જેટલું ક્રસિંગ ઓછું થાય, તો 1.5 લાખ ઓછું થાય એટલે આજે 9 થી 9.5 લાખની છે તેની 8 લાખે ભાવ ભરવો પડે, એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદન ખર્ચ જે આપણો છે એ તો ફિક્સ જ છે। એની સામે જો ક્રસિંગ ઓછું થાય તો ભાવ સભાસદોને ઓછો મળે। અને અન્ય સુગર ફેક્ટરીએ પણ સપ્ટેમ્બરનું વાવેતર રોપણી અને વાવેતર રાખેલું હોય તો સ્વાભાવિક છે કે સાયન્સ સુગર ફેક્ટરીના જે ખેડૂતો છે પ્રગતિશીલ, એ લોકો બીજી સુગર ફેક્ટરીમાં રોપાણ કરવા ચાલ્યા છે અને એનું જ પરિણામ આ વખતે આમાં મળેલ છે કે સપ્ટેમ્બરનું બીજી અન્ય સુગર ફેક્ટરીએ રાખેલું છે, તો સાયણનું જે વાવેતર હતું એ ત્યાં ખેડૂતોએ બનાવ્યું, એટલે એ વાવેતર ઓછું થવાને લીધે આવ્યું આપણે અમે સપ્ટેમ્બરનો નિર્ણય ખેતી સમિતિમાં લીધો છે। આજની બેઠકમાં જે સાયન્સ સુગરમાં સપ્ટેમ્બર ઓક્ટોબરનો જે પ્રશ્ન રોપાણ બાબતનો છે એ બાબતે જે 3 ડિરેક્ટરોએ એક અલગ મંચ પર સભાસદોને ભેગા કરીને એના ફાયદા જે જણાવ્યા, મારું મંતવ્ય એવું છે કે બાકીના જે ડિરેક્ટરો સપ્ટેમ્બરની ભલામણ કરે છે એમની પાસેથી પણ આપણે જાણવું જોઈએ કે આનાથી ફાયદો શું થવાના છે। આ રીતે જો ખુલ્લો વિરોધ થઈને ખુલ્લા મંચ પર જો વિરોધ કરવામાં આવશે તો સહકારી માળખાને બહુ ભયંકર નુકસાન થાય એવું મારું પોતાનું મંતવ્ય છે।